સુરત શહેરમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન યોજાયું હતું। આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન કાર્યક્રમનું આયોજન લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। અધિવેશન દરમિયાન શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ હજારો મહિલાઓની હાજરીમાં નારી શક્તિ અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું, તેમજ સર્વાઇકલ કેન્સર જાગૃતિ અને મફત સેનિટરી પેડ વિતરણ જેવા સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ યોજાઈ હતી। તો વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર પ્રતિભાશાળી મહિલાઓનું શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને હસ્તે બહુમાન પણ કરવામાં આવ્યું હતું। રીવાબા જાડેજાએ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા। ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન કાર્યક્રમ એટલે ભક્તિ અને શક્તિનો જે સમન્વય આ કાર્યક્રમમાં આપ નિહાળી રહ્યા છો, ત્યારે મને આજના આ પાવન અવસરે તાપી નદીના કિનારે વસેલા આ સુરતમાં આ કાર્યક્રમમાં રહેવાનું જે સહભાગિતા મળે એના માટે હું સૌભાગ્યશાળી સમજું છું। અને પરમ કૃપામાં પરમાત્માના આશીર્વાદથી આ સમગ્ર માધ્યમ દ્વારા રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાને ચરિતાર્થ કરતું મહિલા સશક્તિકરણના એક ખૂબ જ સરસ આયામ સાથે આ મંડળ કાર્યરત છે, જેમાં સર્વાઇકલ વેક્સિનેશનની વાત હોય, આત્મનિર્ભરતાની વાત હોય, સ્વદેશીને વધારે બુલંદથી મજબૂતાઈથી બહેનોની વચ્ચે મૂકવાની વાત હોય, તો આવા ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં મને આજે ઉપસ્થિત રહેવાની તક મળી એ બદલ હું ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું। અને અહીં જોઈ રહ્યા છો કે એટલી વિશાળ સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત છે, ત્યારે એ તમામ માતૃશક્તિના વિચારો, એમના કાર્યોને અને આ સ્વામિનારાયણ દેવ મહિલા મંડળના સમગ્ર કાર્યકર્તા બહેનોને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન જે અભિનંદન પાઠવું છું। અને આપણે હમણાં જ ટૂંક સમય પહેલાં જ મહિલા દિવસની ઉજવણી કરી, ત્યારે એક દિવસ પૂરતો આ મહિલા દિન ના હોઈ શકે, પરંતુ થ્રુ આઉટ ધ યર માતૃશક્તિ છે, કોઈને કોઈ રીતે સમાજ સેવાની વાત હોય, સમાજ ઉત્થાનની વાત હોય, સશક્તિકરણની વાત હોય અને નવી પેઢીને સંસ્કાર સાથે, મૂલ્યો સાથે શિક્ષિત કરવાની વાત હોય, તો ત્યારે આ માતૃશક્તિનો રોલ જે છે એ ખૂબ જ અમૂલ્ય રહેતો હોય છે। તેવા તમામ માતૃશક્તિને પુનઃ હું આજના દિવસની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। એમને સારા પરિણામ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ। અંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન શક્તિ અને ભક્તિનો સમન્વય પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી તેમજ પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવંતા ગાદીવાળા માતુશ્રીના શુભ માર્ગદર્શનથી દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનનું આયોજન કરવામાં આવે છે। તેવી જ રીતે આજે 22 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર ઓલમોસ્ટ 30,000થી પણ વધુ બહેનો પાર્ટિસિપેટ કરી રહ્યા છે। દેશ વિદેશથી બધા હરિભક્ત બહેનો આવી રહ્યા છે અને ખૂબ મહાનુભાવો પણ સુરત શહેરથી, અને અમારી સાથે શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજાજી પણ જોડાણા છે અને અમારી સાથે લાલી રજા પણ જોડાણા છે। અને આજે આ જે પ્રસંગ છે એની અંદર અમે જે આત્મનિર્ભર ભારતને સપોર્ટ કરવા માટે થઈને કલા હાટનું જે અમે આયોજન કરતા હોઈએ છીએ, એમ સવારે આજે 140 સ્ટોલનું અહીંયા આયોજન થયું હતું, જેની અંદર અલગ અલગ ગામના બહેનોએ આવીને પોતાનો સ્ટોલ અહીંયા નોંધાવ્યો હતો અને આખો દિવસ અહીંયા આગળ એ લોકોએ અહીંયા કલા હાટનું અહીંયા શોપિંગને બધું કરેલું છે। સાથે સાથે એવા બહેનોને કે જે દર વર્ષે આ કલા હાટની અંદર પાર્ટિસિપેટ કરે છે, એમને અમે સર્ટિફિકેટ આપવાના છીએ। સાથે સાથે 2000થી પણ વધુ દીકરીઓને લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન અપાવી ચૂક્યા છે અને આજે 500 દીકરીઓ, એવી નિરાશ્રિત દીકરીઓને બહેનો કે જે પોતે ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ નથી, એવા દીકરીઓને લક્ષ્મીનારાયણ દેવે મંડળે દત્તક લીધું હતું અને માતુશ્રી દત્તક લીધા હતા। એવા તમામ દીકરીઓએ જેને 2 ડોઝ કમ્પ્લીટ કર્યા છે, એવા દીકરીઓને માનનીય શિક્ષણ મંત્રી શ્રી દ્વારા અમે સર્ટિફિકેટ વિતરણ કરાવવાના છીએ। અને સાથે સાથે વંદે માતરમને 150 વર્ષ જ્યારે પૂર્ણ થાય છે, ત્યારે અહીંયા ઉપસ્થિત તમામ સ્ત્રી ભક્તો આજે અમે રાષ્ટ્ર ઉત્સવ પણ મનાવવાના છે। એ જ આ ઉદ્દેશ્ય છે આજના કાર્યક્રમનો। જય સ્વામિનારાયણ। નરેશ સેવણ સાથે સીન 24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।